1/5/2026ના રોજ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી છે ગોવિંદભાઈ. અને મૂળ ઘટના એવી હતી કે એના ગુમ થનાર એમના જે દીકરા હતા, મરણ જનાર એમના દીકરા નરેન્દ્રભાઈ ઉર્ફે ભરત, જેની દુકાને એ કામ કરતા હતા અને જેના ઘરે રહેતા હતા એવા ચોટા ગામના રહીશ માલદેભાઈ દેવાભાઈ નંદાણીયા, એના દ્વારા કોઈ ઝઘડા અને એવા કારણોસર બંને વચ્ચે ઝઘડો અને એની પછી જે આરોપી છે માલદેભાઈ, એમના દ્વારા આ મરણ જનારની હત્યા કરવામાં આવી હતી. એ ગુનાના કામે પોલીસે અત્યાર સુધીમાં જે આરોપી છે માલદેભાઈ, એમના ઘરે એક્સકેવેશન સાયન્ટિફિક ટીમની હાજરીમાં કરેલું છે, જ્યાંથી પોલીસને અમુક એવા પુરાવાઓ મળેલા છે, જેનું એનાલિસિસ હાલ ચાલુ છે. ગઈકાલે સાંજના સમયે આ કામના આરોપી જે છે માલદેભાઈ, એમને પોલીસ દ્વારા વિધિવત રીતે અટક કરવામાં આવેલા છે. હાલ ગુનાના કામે જે વાહન વપરાણેલું છે એ વાહનને કબજે લેવાની પ્રોસેસ ચાલુ છે. આરોપીના રિમાન્ડ બાબતની પ્રોસેસ ચાલુ છે અને સાથે સાથે આજુબાજુના જે પણ સાહેદો છે, આ સાહેદોને પૂછપરછ અને ઘટના સંબંધના પ્રત્યક્ષદર્શી જે પણ સાહેદો છે એમની પાસેથી બાતમી અને નિવેદનો મેળવવાની હકીકત પ્રોસેસ અત્યારે કુતિયાણા પોલીસ દ્વારા શરૂ છે. હાલ પૂરતું કારણ આરોપીને અટક થયા એની પછી જે એમના પૂછપરછ કરવામાં આવી છે, એમાં હાલ પૂરતું કારણ એવું જાણવામાં આવ્યું છે કે બંને વચ્ચે જે બીજ ભરવા જવા બાબતે મઢડા સોનલધામ બીજ ભરવા જવા બાબતે જે ઝઘડો થયો અને એમાંથી આ ઘટના બની છે. આરોપીની પૂછપરછ હાલ બી ચાલુ જ છે અને રિમાન્ડમાં બી પોલીસ રિમાન્ડ બી માગી રહી છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછ થઈએ આ બાબતે વધારે ખુલાસા થઈ શકશે. હાજી, આરોપી પોતે જે તે સમયે ગુમ થયા પહેલાં સરકારી નોકરિયાત હતા, શિક્ષક હતા.